આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઇન્ડિયન્સને મોટો ફટકો લાગી શકે છે. કેમ? કેવી રીતે? જાણીએ આ વિડીયો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને આઈપીએલ 2025 પહેલા એવી અટકળો ચાલી રહી છે. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા કે જેમને આ વખતે કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યા છે અને એની જગ્યાએ હાર્દિક પંડ્યાને છે કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અને એ મુજબ આ વખતે જે પરફોર્મન્સ હતું 2024માં એ પણ બહુ ખરાબ હતું અને એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ સાથે છેડો ફાડી શકે એવી શક્યતાઓ છે. અને જે મુજબનું આ વખતે પરફોર્મન્સ હતું T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ છે એ ભારતીય ટીમને જીત અપાવી અને જ્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા મુંબઈ ઇન્ડિયન્સના ત્યારે લોકોએ પણ એમને ક્રિટિસાઇઝ કર્યા હતા કે રોહિત શર્માની કેપ્ટન્સી જે છે એના પર કોઈ સવાલ ઉઠી જ ના શકે અને એમને જ્યારે કેપ્ટનમાંથી હટાવવામાં આવ્યા ત્યારથી આ વખતેની અટકળો ચાલી રહી છે. અને હવે સાથે સાથે રોહિત શર્માની સાથે બીજું નામ એટલે કે સૂર્યકુમાર યાદવ એટલે હવે જે અત્યારના T20ના ઇન્ડિયન ટીમના કેપ્ટન છે એમ પણ હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથે છેડો ફાડી શકે છે. અને આ મુજબની અટકળોને કારણે આ વખતેની આઈપીએલ જે છે જ્યારે મેગા ઓપ્શન થશે ત્યારે ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે. અને જો આવું થયું તો તમને શું લાગે છે કે સૂર્યકુમાર યાદવ અથવા તો પછી રોહિત શર્મા આ બંને પ્લેયર્સ છે એને કઈ ટીમ છે એ લેવા માટે તલપાપડ થશે? આપ તો બધી ટીમ પ્રયત્ન કરશે પણ તમને શું લાગે છે કે કઈ ટીમમાં તમે આ પ્લેયર્સને રમતા જોવા માંગો છો? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.